મારો કાકડો મોટો થઈ ગયો છે અને મને ખોરાક ગળવામાં તકલીફ પડે છે. હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. ઘણા પેશન્ટને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ કાકડો કોને કહેવાય, મોઢામાં કાકડો ક્યાં આવેલો હોય. તો જે વચ્ચે લટકે છે એને લોકો કાકડો કહે છે. એની સાઇઝ વધવાનું કારણ તમને ફૂડ એલર્જી અથવા તમે વસ્તુ ખાઈ લીધી છે, બરાબર છે. ધારો કે સ્મોકિંગ ઘણા લોકો કરે છે, દારૂ પી લે છે અને બહારનું જે વસ્તુ ખાય એમાં જે કલરિંગ ને ફ્લેવરિંગ એજન્ટ્સ હોય એની એલર્જી હોય તો એ જે વચ્ચે લટકતો એને કાકડો ન કહેવાય, યુયુલા કહેવાય. એની સાઇઝ વધી જાય, એને લીધે ખાવામાં તકલીફ પડે. હવે કાકડા કોને કહેવાય? કાકડા સાઈડમાં આવે છે ગોળી જેવા, બે રાઉન્ડ મંચુરિયન જેવા, એને કાકડા કહેવાય. એમાં ઇન્ફેક્શન થાય પણ તો પણ દુખાવો થાય, તાવ આવી જાય, ખોરાક ગળવામાં તકલીફ પડે. તો આ બે વસ્તુ અલગ છે. એટલે આ તમારા નોલેજને ઇમ્પ્રૂવ કરવા માટેનો વિડીયો છે કે ભાઈ કાકડો રિયલી કોને કહેવાય. વચ્ચે લટકતો એનું નામ યુવ્યુલા છે અને સાઈડમાં જે અંદર મોઢામાં જીભની પાછળ બે ગોળી જેવા સ્ટ્રક્ચર હોય છે એને કાકડા કહેવાય છે, ટોન્સિલ, બરાબર. તો હું આ વિડીયોમાં તમને એ ફોટો દ્વારા પણ સમજાવીશ. બે ઉપર નીચે ફોટો હશે કે જેમાં એક યુવ્યુલા દેખાડેલું છે અને એક કાકડો દેખાડેલો છે. એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ યુવ્યુલાનું ઇન્ફેક્શન કોને કહેવાય અને કાકડાનું ઇન્ફેક્શન કોને કહેવાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે લોકોને ખબર નથી કે કાકડા ક્યાં આવેલા હોય અને કેટલા હોય અને વચ્ચે જે લટકે છે એને શું કહેવાય એ બધી ખબર ન હોય તો એને વિડીયો શેર કરો. તમે પણ જો ન સમજણ પડે તો 2 વાર જો, લાઈક કરો, સેવ કરો. થેન્ક યુ.